નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો રામનવમી નિમિત્તે 500 કિલો ગાય માતાને લાડુ ખવડાવતા નવા ગામવાસીઓ ગાય માતાને લાડુ ખવડાવી ધન્યતા અનુભવી હતી. આ ગામમાં અઠવાડિયામાં 2 વાર ગાય માતાને લાડુ ખવડાવવામાં આવે છે, તેમજ અન્ય તહેવારોમાં પણ લાડુ આપી તહેવારો ઉજવાય છે. ત્યારે ગાયને હિન્દુ ધર્મમાં માતા તરીકે માનવામાં આવે છે. આ બધા પશુઓમાં ગાયને સૌથી પવિત્ર માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર માન્યતા છે કે ગાયના શરીર પર 33 કરોડ દેવી દેવતા વાસ કરે છે. જો કોઈ વ્યક્તિ નિયમિત ગાયની પૂજા કરે તો તે વ્યક્તિના જીવનમાં ક્યારેય કોઈ સમસ્યા આવતી નથી. આવી વ્યક્તિ પર આવનારી તમામ સમસ્યાઓ ગાય પોતાના પર લે છે. અને જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવા ગામમાં રામનવમી નિમિત્તે 500 કિલો લાડુ બનાવીને નવા ગામ તેમજ દાણીધાર ગૌશાળામાં જઈ ગાય માતાને લાડુ ખવડાવવામાં આવ્યા હતા. તેમજ આ ગામમાં દર અઠવાડિયામાં 2 વાર ગાય માતાને લાડુ ખવડાવવામાં આવે છે. નવા ગામવાસીઓ દ્વારા 500 કિલો ગાયો માટે લાડુ બનાવી ગામની તેમજ કાલાવડની 5 ગૌશાળામાં તેમજ લીલી લંગડી તેમજ બીમાર ગાયોને લાડુ ખવડાવવામાં આવ્યા હતા. જ્યારે નવા ગામની વાત કરીએ તો ગૌપ્રેમી નવા ગામમાં હર હંમેશા ગાયો માટે લાડુ બનાવી ગાય માતાની સેવા કરે છે. હિન્દુ શાસ્ત્રો મુજબ ગાયની પૂજા અને નાના નાના ઉપાય તમારા જીવનમાં ખુશીઓથી ભરી દે તેવું માનવામાં આવે છે. દરરોજ સવારે ઉઠી ગાયને લગતા ઉપાયો કરશો તો સફળતા તમારા પગ ચૂમી લેશે. ત્યારે નવા ગામવાસીઓએ 500 કિલો લાડુ ગાય માતાને ખવડાવી ધન્યતા અનુભવી હતી. JKS ન્યૂઝ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર.